સમાચારમાં આગળ વાત કરીએ તો ભુજમાં ફરહાન કુંભારે થોડા વર્ષો પહેલા અકસ્માતમાં પોતાનો જીવ બચી ગયો, પરંતુ કુદરતે તેના બંને હાથ છીનવી લીધા. તેમ છતાં પણ યુવક હિંમત હાર્યો નહીં. નાસીપાસ થયા વગર ખુમારીથી જીવન જીવતા વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં 71% મેળવી સૌ કોઈને ચોંકાવી દીધા છે. કારણ કે આ વિદ્યાર્થીએ બોર્ડના તમામ પેપર મોઢા વડે લખી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. વિદ્યાર્થી હાથ ગુમાવ્યા બાદ પહેલા પગ લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી હતી, પરંતુ તેમાં સફળતા નહીં મળતા યુવકે મોઢા વડે લખવાનો પ્રયાસ કર્યો, જેમાં તેને સફળતા મળી છે. ઉત્તરાયણમાં પતંગ લેવા માટે જતા વીજલાઇનમાં શોર્ટ લાગવાથી બંને હાથ ગુમાવ્યા હતા. ફરહાને તેમ છતાં પણ હાર માની નથી. પોતાના બંને હાથ નહીં હોવા છતાં પણ વિદ્યાર્થીએ મોઢા વડે પેપર લખી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી છે. मेरा नाम फरहान कुंभार। फरहान भाई, आपके साथ जो हादसा हुआ था वो किस तरह का हादसा था और फिर एजुकेशन में किस तरह से आगे बढ़े आप? लगभग 6-7 साल पहले एक अकस्मात के कारण मेरे दोनों हाथ चले गए थे। उसमें एक इलेक्ट्रिक शॉक लगने की वजह से मेरे दोनों हाथ चले गए। फिर डॉक्टरों ने बोला कि 2 दिन वेट करते हैं, फिर दोनों हाथ तो कटवाने ही पड़े। फिर एजुकेशन में पढ़ाई किस तरह से आगे बढ़े? आप कितने कौन से स्टैंडर्ड में पढ़ रहे हो अभी, और किस तरह की एग्ज़ाम दी आपने? कितने परसेंट आए? मैं अभी 10th क्लास में पढ़ रहा हूँ और मेरा पढ़ना मुस्लिम एजुकेशन में है और ट्यूशन में स्माइल ट्यूशन में जाता हूँ। उन्होंने मुझे बहुत सपोर्ट किया, इसकी वजह से आज मैं 71% ले सका हूँ।